આમ તો બિરયાની ખટ્ટો ને મટન ખૂબ ખાય છે, કોકની આખી ને આખી બોટલો પી જાય છે. એ બધી રીતે યુકેમાં સુખ ઉંમર ને છતાં છે, બધી રીતે યુકેમાં સુખ ઉંમર ને છતાં બીલો આવે ત્યારે એના પગ ઢીલા થઈ જાય છે. બીજું એક મુક્તક છે, આ રાણીના છોકરાઓ જે ગરબા હળબળ કરી એના ઉપર મુક્તક છે. માર્ક ને પડતો મૂકીને આન ફરતી થઈ ગઈ, માર્ક ને પડતો મૂકીને આન ફરતી થઈ ગઈ, ફરજી પણ વિલિયમ ને મૂકીને રખડતી થઈ ગઈ. કેવી આવી આફત રાણીના માથે સુખી, કેવી આવી આફત રાણીના માથે સુખી, ચાર્લ્સ ને છોડીને ડાયા નારા જતી થઈ ગઈ. ત્રીજું એક મુક્તક, મણી માસી ને એની દીકરી ઉષાની વોરી છે. મણી માસી ને એની દીકરી ઉષાની વોરી છે, હસન કાકા ને એના છોકરા મૂસાની વોરી છે. મણી માસી ને એની દીકરી ઉષાની વોરી છે, હસન કાકા ને એના છોકરા મૂસાની વોરી છે. નવા ચર્ચાય છે વિઝાના અહીંયા કાયદા, તેથી નવા ચર્ચાય છે વિઝાના અહીંયા કાયદા, તેથી ઉંમરને ઊંઘ ના આવે, ઉંમરને ઊંઘ ના આવે એને વિઝાની વોરી છે. ચોથું એક મુક્તક છે, બિરયાની કોઈને મને ખીચડી પસંદ છે, બિરયાની કોઈને મને ખીચડી પસંદ છે, ઘરવાળીને ઘેટું મને મરઘી પસંદ છે. બિરયાની કોઈને મને ખીચડી પસંદ છે, ઘરવાળીને ઘેટું મને મરઘી પસંદ છે. કહે છે હવે તો પોતરો મારો મને દાદા, કહે છે પોતરો મારો મને દાદા, દીઠી જે વિદ્યો માટે લડકી પસંદ છે. ઘરવાળીને જીતું મને મરઘી પસંદ છે, કે છે હવે તો પોતરો મારો મને દાદા, બીજી જે વિદ્યો માટે લડકી પસંદ છે. હવે પંક્તિ ઉપરની નઝમ છે, ઇન્ડિયાનો જાદુગર. જુઓ કેવો જાદુ ચલાવી શકું છું, જુઓ કેવો જાદુ ચલાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. મૂકીના સફરીને જુઓ કેવો જાદુ ચલાવી
શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું, હું એરપોર્ટ પર એને લેવા પણ આવું, હું એરપોર્ટ પર એને લેવા પણ આવું, પછી દિલ્હી દરબારમાં લઈને જાઉં, વળી શેઠીને ત્યાંથી હલવો મંગાવું ને મશાઈને આખું મુંબઈ બતાવું, શ્રી દેવીના દર્શન કરાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. ટિકિટો હું ડીલક્સની લઈને આવું, ટિકિટો હું ડીલક્સની જઈને લાવું, હું ગાડીમાં ચીકુને ગાડી ઉડાવું ને મરચા બટાકાના ભજીયા પણ ખાઉં, ભિખારીને રૂપિયા હું 2-3 અપાવું, વગર પૈસે જલસા ઉડાવી શકું છું. ચીકુને ગાડી પણ ખાઉં ને મરચાં બટાકાના ભજીયા પણ ખાઉં, ભિખારીને રૂપિયા હું 2-3 અપાવું, વગર પૈસે જલસા ઉડાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. સવારે ઉઠી સફરીને ત્યાં હું જાઉં, સવારે ઉઠી સફરીને ત્યાં હું જાઉં, પૂરી સાથે ઈંડાનો પૂરો પણ ખાવું, સવારે ઉઠીને સફરીને ત્યાં હું જાઉં, પૂરી સાથે ઈંડાનો પૂરો હું ખાઉં ને ઉપરથી વોટમેન સિગરેટ લગાવું, પડેગા તો ચોકલેટ પર ઉઠાવું, કરી સફરી ફૂલાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. હું સલ્લુની રિક્ષાને ભાડે કરાવું, હું સલ્લુની રિક્ષાને ભાડે કરાવું અને 5-15 અંદર ભરાવું, ઇંગ્લેન્ડ અસુરિયા ને પરિયજ બતાવો ને મમ્મદપુરામાં તો દરરોજ લાવું. હું સલ્લુની રિક્ષાને ભાડે કરાવું અને 5-15 ને અંદર ભરાવું, ઇંગ્લેન્ડ અસુરિયા ને બતાવો ને મમ્મદપુરામાં તો દરરોજ લાવો, વગણકા ને ચક્કર લગાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. મારી તાક પેઢી તો ગંજિયા ઉપર છે, મારી તાક પહેલી તો ગંજા ઉપર છે, પછી ટ્રાઉઝરના ઉપર પણ નજર છે સુટકેસમાં શું મને ખબર છે શેમ્પુ ને રેઝર અને લાઇટર છે, બધું ધીરે ધીરે પડાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. મારી તાક પહેલી તો ગંજા ઉપર છે, પછી ટ્રાઉઝરના ઉપર પણ નજર છે સુટકેસમાં શું મને ખબર છે શેમ્પુ ને રેઝર અને લાઇટર છે, બધું ધીરે ધીરે પડાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. પેલો સુલ્યો એને પટવવા ફરે છે, સુલ્યો એને પટવવા ફરે છે ને પાખંડમાં એની દાવત કરે છે.
કબાબો ધરે છે, છતાં પણ બિચારાનું કઈ ના વળે છે. એ સૂર્યને છેટો પડાવી શકું છું, હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. હવે આગળ ચાલે. હું દિલ્હી ને અજમેર પણ જઈને આવ્યો, હું દિલ્હી ને અજમેર પણ જઈને આવ્યો ને એના જ પૈસે હું બ્લેન્કેટ લાવ્યો. ને મદ્રાસ ગોવાનો ચક્કર લગાવ્યો ને 3 મહિના મેં એને ગુમાવ્યો. હું એવી ગુમરજી કરાવી શકું છું કે હું સફરીને ઉલ્લુ બનાવી શકું છું. તો આખરી મિશ્રો છે, જતી વેરા મેં એને ખંખેરી લીધો. બચેલો હતો એક રૂપિયો તે લીધો, પછી પ્લેનમાં એને બેસાડી દીધો. સફરીની સેવા બતાવી શકું છું, જાદુ કેવો ચલાવી શકું છું. કોઈ પથ્થરને નમે તે હું નહીં, પણ એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. અખો કહે એ તો ઉત્પાદ, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. મરીઝ આ વિચારને બહુ સુંદર રીતે મૂકે છે. એનો શેર છે, મરીઝ અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી? અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી? જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી. અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી? જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી હોતા. વલીની વાતો પૂરી થઈ, ઈસફની વાતો પૂરી થઈ. હવે હસીના આગળની બાકીની જે વાતો છે નથી ગમતું એને મગર શું કરે? નથી ગમતું એને મગર શું કરે? હસીના ન માને ઉમર શું કરે? નથી ગમતું એને મગર શું કરે? નથી ગમતું એને મગર શું કરે? હસીના ન માને ઉમર શું કરે? હવે ટૂંકમાં એ પરણવાની છે, હવે ટૂંકમાં એ પરણવાની છે. ગરીબ હવે એ ન ઠરવાની છે, ઘણા ધૂમધડાકા એ કરવાની છે. હવે ટૂંકમાં એ પરણવાની છે, ગરીબ એ હવે ન ઠરવાની છે, ઘણા ધૂમધડાકા એ કરવાની છે. ઘણા ધૂમ ધડાકા એ કરવાની છે. અભણ છે બિચારી મધર શું કરે? અભણ છે બિચારી મધર શું કરે? હસીના ન માને ઉમર શું કરે? 200-300 ફ્રેન્ડોને બોલાવશે, જૂની દર્શનથી નહીં ચાલશે, શાયર કરી લાવશે.
વેચીને 25 પાઉન્ડ આપશે, 200-300 ફ્રેન્ડોને બોલાવશે, જૂની દાર્શનથી નહીં ચાલશે અને મર્સિડીઝ હાયર કરી લાવશે. શિખામણની વાતો અસર શું કરે? હસીના ન માને શાદીની વિદ્યોની ફિલ્મ પણ થશે. શાદીની વિદ્યોની ફિલ્મ પણ થશે. સખીઓની ફેશન નો શો લાગશે. 600 પાઉન્ડ એની બિલ આવશે. અહીં વિદ્યો વાળા હસન ભાવશે. નથી કોઈનો ડર, નથી કોઈનો એને ડર શું કરે? હસીના ન માને ઉંમર શું કરે? ભત્રીજીને સમજાવી ખૂબ ફોઈએ, ભત્રીજીને સમજાવી ખૂબ ફોઈએ, પણ એને તો આલ્બર્ટ હોલ જોઈએ. સમજાવી ખૂબ જોઈએ, પણ એને તો આલ્બર્ટ હોલ જોઈએ. ચડાવી છે એને એવી કોઈએ કે કોમ્યુનિટી હોલ ના જોઈએ. સમજાવી ખૂબ કોઈએ, પણ એને તો આલ્બર્ટ હોલ જોઈએ. ચડાવી છે એને એવી કોઈએ કે કોમ્યુનિટી હોલ ના જોઈએ. વડીલોની વાતો અસર શું કરે? હસીના ન માને કહે ઇંગ્લિશમાં કંકુરી છાપજો. ગાડીમાં જઈને રૂબરૂ આપજો. બધાને ફેમિલી બોલાવજો. ઇન્ડિયા તમે કાર્ડ મોકલાવજો. થયું લાવું તેની ફિકર શું કરે? બ્યુટી સેટ ખરીદવાનું ભૂલશો નહીં ને બ્રાઇડલ ડ્રેસ લાવવાનું ભૂલશો નહીં. કશું પણ તમે કાચું મૂકશો નહીં. ખર્ચમાં તમે પાછું ઝૂલશો નહીં. યુકેમાં રહીને કરકસર શું કરે? યુકેમાં રહી કરકસર શું કરે? હસીના ન માને ઉંમર શું કરે? જુઓ જૂની આંખે તમાશા નવા, જુઓ જૂની આંખે તમાશા નવા. કરે કોઈ શું ને કરે શું કુવા? આ શબ્દાને કઈ રીતે સમજાવવા? હવે મોરબી પણ કરે છે દુઆ. હસન શું કરે છે? સફર શું કરે? હસીના ન માને ઉંમર શું કરે? એરેન્જ મેરેજ કરશે નહીં. વશ્યાઈ સાથે પરણશે. એરેન્જ મેરેજ કરશે નહીં ને વશ્યાઈ સાથે પરણશે નહીં. એ તમને હવે ગણશે બક્ષશે નહીં. હવે કોઈનાથી ડરશે નહીં. થઈ ગોરિયાની અસર શું કરે? માને આ કેસેટ ઇન્ડિયામાં ફરતી થશે. આ કેસેટ ઇન્ડિયામાં ફરતી થશે. મોં પર વલણ થઈને કોટી જશે. ઇન્ડિયામાં ફરતી થશે. મોં પર વલણ થઈને કોટી જશે. પછી ત્યાંની છોકરીઓ ગાંડી થશે. ઇન્ડિયામાં ફરતી થશે. મોં પર વલણ થઈને કોટી જશે. પછી ત્યાંની છોકરીઓ ગાંડી થશે. યુકે આવવા એ દિવાળી થશે. બીજાની સૌને ફિકર શું કરે? બીજાની સૌને ફિકર શું કરે? હસીના ન માને શું કરે? હવે જૂની પેઢી તો લટકી ગઈ. હવે જૂની પેઢી તો
લટકી ગઈ, નળી પેળી હાથેથી છટકી ગઈ, પૂરી ફોડ એ જોઈ ફટકી ગઈ. હવે જૂની પેઢી તો લટકી ગઈ, નવી પેઢી હાથેથી છટકી ગઈ, પૂરી ફોડ એ જોઈ ફટકી ગઈ, દુલાઓની આયાત અટકી ગઈ. હવે જૂની પેઢી તો લટકી ગઈ, નવી પેઢી હાથેથી છટકી ગઈ, પૂરી ફોડ એ જોઈ ફટકી ગઈ, દુલાઓની આયાત અટકી ગઈ. એક ઘેરા પરોણા વગર શું કરે? હસીના માને હવે દીકરી ગાય થશે નહીં, હવે દીકરી ગાય થશે નહીં, દોડી ત્યાં તે તો જાશે નહીં, તમારાથી આંખો કળાશે નહીં ને ચિંતામાં રાતે ઊંઘાશે નહીં. હવે મોરવી માસ્તર શું કરે? હવે મોરવી માસ્તર શું કરે? હસીના માને આખરી વાત છે. મફત ગાયના દૂધની છે અસર, મફત ગાયના દૂધની છે અસર. તમે ખૂબ ખાધું છે ઘી ને બટર. મફત ગાયના દૂધની છે અસર, તમે ખૂબ ખાધું છે ઘી ને બટર. હવે આંખ રાખો તમે તરબતર, ભલે તાવ આવે કરો બસ. ગાયના દૂધની